નમસ્કાર દર્શક મિત્રો, હું સુરૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકા મથકે આવેલી ગ્રામ પંચાયત દિવસે ને દિવસે વિવાદોમાં આવી રહી છે. આંબેડકર વિસ્તારની ગૃહિણીઓ પાણી ન મળવાના મુદ્દે ગ્રામ પંચાયત ખાતે આવી હતી, પરંતુ ગ્રામ પંચાયતને ખંભાતી તાળા લાગેલા હોવાથી પંચાયતના ગેટ આગળ માટલા ફોડીને પંચાયતના વહીવટીકર્તાઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરી રોષ પ્રગટ કર્યો હતો. વડગામના આંબેડકર નગર પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી આવતું ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવારનવાર પંચાયતના સત્તાધીશોને પાણી બાબતે રજૂઆત કરવા છતાં પંચાયતના વહીવટી કરતા લોકોની સમસ્યાઓ બાબતે આંખ આડા કાન કરતા રહ્યા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરાઈ રહ્યા છે. ના છૂટકે સોમવારની સવારે આંબેડકરની ગૃહિણીઓ વિખરી હતી અને હાથમાં માટલા સાથે ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચી હતી, પરંતુ પંચાયતને ખંભાતી તાળા લાગેલા હોવાથી દરવાજા આગળ જ માટલા ફોડીને તાલુકા પંચાયત ખાતે રજૂઆત માટે દોડી ગઈ હતી, પરંતુ ચૂંટણીનો સમય હોવાથી અધિકારીઓ મળી શક્યા ન હતા. તાલુકા પંચાયત ખાતે પણ મીડિયા સામે ભારે વિરોધ કરીને પંચાયતના વહીવટીકર્તાઓ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. શું નામ તમારું? શું રજૂઆત હતી તમારી? કાજલબેન જેઠવા. શું હતી રજૂઆત? પાણી આવતું નથી આંબેડકર નગરમાં. આ બધા જ લેડીઝોની રાડો છે. 10 દિવસથી બિલકુલ પાણી ટેન્કરો મંગાવીને લોકો મજૂરી કરતા લોકો ટેન્કરો મંગાવે છે. જેનામાં ટેન્કર મંગાવવાની તાકાત નથી એ લોકો તો બીજા ટેન્કર મંગાવી પાણી પૂરું પાડે છે. રૂપિયાવાળા હોય મંગાવે, ગરીબ શું કરે? ગરીબ બી પાણી નથી આવતું. અત્યારે મેં જોયું છે આ લોકો લારીઓમાં રિક્ષાઓમાં પાણી લઈને આવ્યા છે અને પીવા માટે મિનરલના જગ લઈને આવ્યા છે. તો સરપંચની તમે રજૂઆત કરી? સરપંચ કોઈ સાંભળતું જ નથી. કોઈ સાંભળતું જ નથી.